પ્રેમદાસ, સુખાનંદ, વિઠ્ઠલદાસ, લક્ષ્મીબાઈ પરમગુરુ આગળ આવ્યા. શું કામ આવ્યા? તો કે જે ઉત્તમ પુરુષ, શ્રેષ્ઠ પુરુષનો સંગ થાય તો એના ગુણ, એની સમજણ આપણામાં આવે. નકર ભાલેજની અંદર તો રહેતા જ હતા, શિષ્યો હતા બધા. પણ પ્રેમદાસને એવું શું થયું કે હું કોનો સંગ કરું? હવે ગોત્યું, ધ્યાન કર્યું, સુખાનંદને બોલાવ્યા. એ કે તું જોતો ખરા, હવે મારા 4.5 મહિના જ રહ્યા છે કે, અને હું છેલ્લે કોનો સંગ કરું કે જેથી મને પૂર્ણ જ્ઞાન આવે, સમજણ આવે, વિવેક આવે. એટલા માટે સંગ કરવા માટે એની પછી નક્કી કર્યું કે સારસાની અંદર પ્રગટ પુરુષ પરમગુરુ છે, કુબેર સ્વામીના નામથી અત્યારે હાજર છે, અને એના સંગમાં જાઓ તો મને એની સમજણ આવે, અને એની સમજણ આવે તો મારે આ શરીર છોડવું તો કેવી રીતે છોડવું અને મારે ક્યાં જવું એની ખબર પડે. અત્યાર સુધી તો મને બ્રહ્મજ્ઞાનની ખબર હતી. મને એવું થતું હતું કે હું બ્રહ્મનો અંશ છું, આત્મા અને પરમાત્મા રૂપે હું બ્રહ્મ છું, એવું મને સમજણ હતી. આ સમજણથી પણ કાંઈ ઉપરની સમજણ છે ખરી? એટલે જેની સમજણ જે પ્રમાણેની હોય એનો સંગ કરવો પડે.